કાકા શું નામ તમારું? મારું નામ સલીમ ઇસ્માઇલ વાલેરા. સલીમભાઈ, શું કહેશો? અહીંયા પીપળિયા ગામે ગેરકાયદેસર સ્કૂલ ચાલતી હતી, શું ફરિયાદ હતી, શું કાર્યવાહી થઈ ને હવે આના માટે તમે શું કહેશો? છેલ્લા 6 થી 8 મહિના જેવું થયું ત્યારે અમે કલેક્ટરમાં, શિક્ષણ અધિકારીમાં એમાં અરજી કરી હતી. શા માટે? કે છોકરાના સર્ટિફિકેટો આપતા નહોતા. એટલે પછી અમે એને પહેલાં એમ કીધું કે ભાઈ ફી દઈ જાવ તો અમે તમને સર્ટિફિકેટ દઈ, અને છોકરાને પરીક્ષામાંથી કાઢી નાખ્યું. તેમ છતાં અમે પૈસાનો મેળ કર્યો અને પૈસા દઈને સર્ટિફિકેટ લેતા હતા. અમે તો કે પૈસા દેશો તો કે સર્ટિફિકેટ નહીં દો. અને કેટલા સમયથી આ સ્કૂલ ચાલતી હતી? કોણ ચલાવતું હતું? એ કાતિયાની બેન છે એમપીના, એ ચલાવતા. અને શું આજે કાર્યવાહી થઈ? આજે કાર્યવાહીમાં ડીડીઓ સાહેબ ને આવ્યા હતા અને એ આવીને સીલ મારી ગયા આમાં, અને સર્ટિફિકેટ અમને એમ કીધું કે તમે પોલીસ સ્ટેશન આવીને લઈ જાય. કેટલા સમયથી આ સ્કૂલ ચાલતી હતી? તો 5-6 વર્ષથી. અને કેટલા વિદ્યાર્થી અહીંયા ભણતા છે આ સ્કૂલમાં? અત્યારે હાલની તકે છેલ્લે 31 જણાની બાબત હતી, 31 છોકરીની. કારણ કે એમના વાલીએ બધા આવ્યા, આ બધું જોયું એટલે વાલી આવ્યા કે આપણા છોકરાનું એવું થશે. શું કાર્યવાહી થવી જોઈએ? શું માનો તમે? આજે સીલ તો કરી દીધી, પણ તમને શું લાગે છે? ભવિષ્ય સાથે ચેડા છે બાળકો? હા, બાળક ભવિષ્ય સાથે ચેડા છે અને અમને એનું ટેન્શન વધારે હતું. એટલે પૈસાનો મેળ નહોતો તો ઉછીતા લઈને પૈસા દેવા ગયા અમે કે ભાઈ પૈસા લઈને તમે સર્ટિફિકેટ આપી દીધું. તો એ બાજવા દોડાઈ બાઈ.